પણ એક ટર્નિંગ પોઈન્ટ અનાયાસે આવ્યો. જર્નલિઝમની ભારતમાં શરૂઆત થઈ ત્યારથી એમાં જોડાવાનું મને સૌભાગ્ય મળ્યું. રિપોર્ટિંગ કરીએ એ ત્યાંથી રિપોર્ટિંગ કર્યા પછી ફેક્ટ્સ ઉતારવા પડતા હતા. નવી પેઢીને તો ફેક્ટ્સ એટલે શું ખબર નહીં. તમારા માટે પત્રકારત્વ શું છે? એક સમય એવો પણ હતો કે કોલેજ પછી મારે NSDમાં જવું. મીડિયાથી મારી દ્રષ્ટિએ બહુ મોટો ફરક નથી પડતો. કન્ટેન્ટ એવું મજબૂત હોવું જોઈએ. એક સમયે સમાચાર માત્ર 20 મિનિટના આવતા હતા. અત્યારે સમાચારોની અતિશયોક્તિ થઈ ગઈ છે કે અત્યારે જે ઓથેન્ટિસિટી હોય સમાચારોની, કે જેને ગરમ ગરમ રોટલી ખાવાનો શોખ હોય એમણે પત્રકારત્વમાં ના આવો. મેં કીધું ને, ફાલ્ગુનીનો સંપૂર્ણ સાથ મળે. એ સાથ વગર શક્ય નથી આજે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અમારી ખાસ રજૂઆત સદાબહાર લમ્હે અને હું છું આપની સાથે બંસી રાજપૂત. ખાસ કરીને આ શોમાં હું તમારી મુલાકાત અલગ અલગ ક્ષેત્રની જે પ્રતિભાઓ છે તેમની સાથે કરાવતી હોઉં છું. અને આજે હું તમને જેમને મળાવવાની છું, એક તો એમનું નામ છે, એમાં જ એ વર્ડ એટલે કે બુદ્ધિશાળી એ આવે છે. અને જ્યારે વાત જર્નલિઝમ ક્ષેત્રની હોય ત્યારે ટીવી જર્નલિઝમ ક્ષેત્રમાં જેમણે સૌથી પહેલી શરૂઆત કરી છે તેવા સિનિયર મોસ્ટ જર્નલિસ્ટ ધીમન પુરોહિત આજે મારી સાથે જોડાયા છે. સર, વેલકમ ઓન માય શો. થેન્ક યુ બંસી. તો જે રીતે મેં કહ્યું કે જર્નલિઝમ ક્ષેત્રની કે ટીવી જર્નલિસ્ટની વાત કરવામાં આવે એટલે તમારું નામ લેવું જ પડે. તો પહેલેથી નક્કી હતું કે જર્નલિસ્ટ બનવું છે કે આખી જે શરૂઆત છે તમારી એ કેવી રીતે થઈ? વેલ બંસી, પત્રકારત્વમાં, શબ્દમાં, સાહિત્યમાં મને સમજણો થયો ત્યારથી રસ હતો. અને પત્રકાર બનવું હતું એ પણ મનમાં એક સપનું હતું. પણ પત્રકારત્વમાં પ્રવેશ અનાયાસે મારો થયો. ખાસ કરીને ટેલિવિઝન જર્નલિઝમની વાત કરીએ, કારણ કે ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન યુનિવર્સિટીમાંથી માસ્ટર કર્યા પછી પહેલાં હું ટેલિવિઝનમાં ગયો હતો, જોધપુર એજ્યુકેશનલ મીડિયામાં પ્રોડ્યુસર તરીકે. ત્યારબાદ ગુજરાત સમાચાર અને અન્ય ન્યૂઝપેપરમાં પણ કામ કર્યું. ક્યાંય મારું ચિત્ત ચોંટતું નહોતું. એક થોડું આપણે કામ કરીએ અને મને એમ થાય કે હવે બહુ થઈ ગયું, કંઈક નવું કરીએ. એકેડેમિકમાં પણ તો ગયો હું ગુજરાત વિદ્યાપીઠમાં. પણ એક ટર્નિંગ પોઈન્ટ અનાયાસે આવ્યો, જેને કારણે હું ટેલિવિઝન જર્નલિઝમમાં, અને એમાં પણ ટેલિવિઝન જર્નલિઝમની ભારતમાં શરૂઆત થઈ ત્યારથી એમાં જોડાવાનું મને સૌભાગ્ય મળ્યું. હું મુંબઈ સમાચારમાં કામ કરતો હતો એ વખતે, અહીંયા અમદાવાદ બ્યુરોમાં એના. અને સુરેશ મહેતા, તમને ખ્યાલ હોય તો, રાજકીય અથડામણો પછી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા કેશુભાઈ પછી. અને કચ્છમાં એમનો એક પ્રોગ્રામ હતો, સુરેશ મહેતા કચ્છના હતા એટલે. અને એ કવર કરવા માટે હું કચ્છ ગયો હતો. તમને નવી લાગશે કે એ વખતે કયા પ્રકારની ટેકનોલોજી હતી. અત્યારે તો આપણે આ રેકોર્ડ કરીને તરત લોકો સુધી પહોંચી જતું હોય છે ડિજિટલ મીડિયા થ્રુ, સેટેલાઇટ થ્રુ. એ વખતે અમે રિપોર્ટિંગ કરીએ એ ત્યાંથી રિપોર્ટિંગ કર્યા પછી ફેક્ટ્સ ઉતારવા પડતા હતા. નવી પેઢીને તો ફેક્ટ્સ એટલે શું ખબર નહીં હોય. એના જે ફોટા પાડ્યા એ ફોટા ડિજિટલ કેમેરા હતા નહીં, રોલવાળા આવતા હતા કેમેરા. એ રોલ લઈને ભુજથી અમદાવાદ આવવું પડે, અને અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર રાત્રે દોડીને રાતની જે ટ્રેન અમદાવાદથી મુંબઈ જતી હોય એના ગાર્ડને કે ડ્રાઈવરને કવર બનાવીને રોલ આપવા પડે કે આ ત્યાં મુંબઈ સમાચારનો માણસ આવશે, આપી દેજો. અને એ રીતે કેમેરાના રોલ મુંબઈ પહોંચે અને ત્યાંથી છપાય. આ પ્રકારની ટેકનોલોજીનું ચિત્ર હતું એ વખતે. અને હું કચ્છમાં હતો એ દરમિયાન એક ફોન આવ્યો મારા ઘરથી. એ વખતે તો મોબાઈલ ફોન પણ નહોતા. લેન્ડલાઇન ઉપર મેસેજ આવ્યો, ડાયરેક્ટ તો વાત થાય પણ નથી, કે દિલ્હીથી કોઈ SP સિંઘ નામના બહુ મોટા પત્રકાર છે, અમદાવાદ આવ્યા છે. અને એમને એમની એક નવો પ્રોગ્રામ આજ તક કરીને શરૂ કર્યો છે. એના માટે ગુજરાતના પ્રતિનિધિ જોઈએ છે. એક કોમન અમારા વડીલ મિત્ર હતા અચ્યુત યાજ્ઞિક, એમના થ્રુ મેસેજ આવ્યો. હવે હું ઘણી વખત વિચારું છું કે આ ધારો કે મોબાઈલ નહોતા અને મને આ મેસેજ ના મળ્યો તો મારી જિંદગી કઈ દિશામાં ગઈ હોત. પણ જીવન બંસી તને પોતાને અનુભવ છે. એવા અકસ્માતોથી, એવા સંજોગોથી, એવા સંયોગોથી ઘડાતું હોય છે જે આપણને ક્યાંક ને ક્યાંક અચાનક પેલી રેલગાડીના પાટા હોય ને પાટા બદલાઈ જાય અને ગાડી આમને બદલે આમ જવા માંડે, એ ટાઈપથી જવા માંડે. બિલકુલ. હું અમદાવાદ આવ્યો તાત્કાલિક પાછો સુરેશ મહેતાનું ફંક્શન પતાવી અને SP સિંઘને મળ્યો. SP સિંઘ ટેલિવિઝન જર્નલિઝમના મૂળ પુરુષ જેને કહીએ એ તમે કહી શકો. અનફોર્ચ્યુનેટલી 48 વર્ષની નાની ઉંમરે એમનું અવસાન થઈ ગયું. પણ આજે જે ટેલિવિઝન જર્નલિઝમ છે, હિન્દીમાં હોય કે ઇંગ્લિશમાં કે આપણી ગુજરાતી ભાષામાં પણ, એના પાટા એમણે નાખેલા.
એની ગ્રામર એમણે બનાવી હતી. આજે નીચે આપણે જે સ્ક્રોલ થાય છે, ઉપર જે ટાઈમ બેન્ડ આવે છે, લોકેશન બેન્ડ આવે છે, એ બધું એસપી સિંહના જમાનામાં એમણે ઘડેલું હતું. એસપી સિંહ મારો ઇન્ટરવ્યૂ લેવાનો તો મારો એમની સાથે કોઈ પરિચય નહીં. હું ટોટલ એકદમ ઠેઠ દેશી ગુજરાતી પત્રકાર, એ હિન્દીમાંથી આવેલા. ખાનપુર એરિયાની એક હોટલમાં મેં મળે, એ વખતે તો આટલી બધી હોટલો પણ નહીં. અને મને એમ કે મારો ઇન્ટરવ્યૂ લેશે, એના બદલે એમણે કીધું કે ચલો મુझे અમદાવાદ देखना है. અચ્છા. એ પણ અલગ માટીના અલગ પ્રકારના પત્રકાર. એમની પાસે સ્વાભાવિક છે કાર હતી હોટલની. હું ચલો આપણે બાઇક ઉપર જઈએ. અમદાવાદમાં આપણે હવે 3 દરવાજાની અંદર જવું હોય તો કાર લઈને ક્યાં જઈએ જૂના અમદાવાદમાં? હું મારી બાઇક ઉપર તમને ફેરવું. અને બાઇક ઉપર મેં એમને આખું અમદાવાદ જૂનું આપણું ફેરવ્યું, જેને અત્યારે આપણે હેરિટેજ સિટી કહીએ છીએ. અને એની આખી બધી વાતો કરી. અમે ફરીને પાછા આવ્યા, વળતા લકી રેસ્ટોરન્ટ ઉપર ચા પીધી. હા, એ વખતે તો ત્યાં બહાર ઝાડ બી હતા, એક વડના ઝાડ નીચે બેસીને. અને હોટલ પાછા ઉતર્યા અને રૂમમાં જઈને મેં કીધું કે ચાલો હવે ઇન્ટરવ્યૂ પતાવી દઈએ. તો એમણે કીધું ઇન્ટરવ્યૂ તો થઈ ગયો. અચ્છા. મારી બાઇક ઉપર બેસીને એમણે જે અમદાવાદ મેં એમને બતાવ્યું, એની ઉપરથી મારો ક્યાસ કાઢી લીધો. મને કે ક્યાં લોગે તુમ? મને કોઈ અંદાજ નહીં. મેં કીધું અહીંયા ગુજરાતી છાપાના સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખીને એમને પગાર કહીએ તો આપણે નાના પડીએ. એટલે મેં કીધું આ આપકો જો સહી લગે. પણ મેં એમને ચેતવી દીધા. મેં કીધું તમે હિન્દી આજ તક, એ વખતે મેં આજ તક જોયેલું પણ નહીં. બરાબર. આજ તક દૂરદર્શન કઈ રીતે શરૂ થયું એ પણ તમને કહું. મેં એમને કીધું કે તમે હિન્દી પ્રોગ્રામ માટે એક પત્રકાર શોધો છો, પણ તો ગુજરાતી છું, મને હિન્દી આવડતું પણ નથી. તેમણે જે વાત કીધી એ હજી મારા મનમાં ગુંજે છે. અને એ આજ તકની સફળતાનું મૂળ રહસ્ય પણ છે. આજ તક નંબર 1 ચેનલ કેમ બની? ત્યારે વચ્ચે એમણે કીધું કે મારે જો હિન્દી જ કોઈ જોઈતો હોત એ તો મને દિલ્હીમાં મળી જાત. એને માટે દિલ્હીથી અમદાવાદ આવવાની મારે જરૂર નથી. શુદ્ધ હિન્દી જોઈતો હોત તો મને લખનૌમાંથી મળી જાત. એના માટે મારે અમદાવાદ સુધી આવવાની જરૂર નથી. મારે એવો ગુજરાતી પત્રકાર જોઈએ છે જે થોડું ઘણું હિન્દી બોલી શકે, ભલે તે ગુજરાતી છાંટવાળું હિન્દી બોલે. ઇનફેક્ટ મારે એ જ જોઈએ છે. જે લોકલ ટચ કહેવાય. લોકલ ટચ જે બીજી બધી કોઈ ચેનલવાળા મને નથી લાગતું કે શરૂઆતમાં કે હજી પણ સમજી શક્યા હોય. એસપી સિંઘે ભારતભરમાં બધા રાજ્યોમાં ફરીને, ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, સાઉથ હોય કે કોલકાતા હોય, બધે ફરીને આ રીતે ત્યાંના લોકલ પત્રકારો શોધેલા. અને એ રીતે આજ તકમાં મેં તમને કીધું એમ પહેલી પેઢીના પત્રકાર કહી શકાય. ટેલિવિઝન જર્નલિઝમ એ વખતે તો કોઈ શબ્દ સાંભળ્યો નથી. 1995ની વાત કરું છું, આજથી 30 વર્ષ પહેલાં. અને આજ તકની શરૂઆત કે ટેલિવિઝન જર્નલિઝમની શરૂઆત કઈ થઈ એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે કેટલું ઇન્ટરેસ્ટિંગ એમનું વિઝન કે આ તે વિઝન. અને ટેલિવિઝન જર્નલિઝમ ઉપર આવું એ ઉપરાંત એ પછીનો એક અમારી વચ્ચેનો સંવાદ તમને કહું. આજ તક જોઈન કર્યાના 6-12 મહિના પછીની વાત હશે. મને પોતાને સંતોષ નહોતો થતો કે હું જે આજ તકને હું એ લોકોને સાંભળું હિન્દીમાં અને મારું હિન્દી સાંભળું, જે પીસ ટુ કેમેરા કરવાનો એમાં મારું હિન્દી સાંભળું. એટલે મતલબ પ્રિન્ટ મીડિયામાં એટલી બધી મજા નહોતી આવતી. એવા સમયે અચાનક એવી અનસર્ટેન એક એવી ઓપોર્ચ્યુનિટી આવી અને તમે ટીવી મીડિયામાં આવ્યા, પણ હજુ બી તમને સંતોષ નહોતો. પ્રિન્ટ મીડિયામાં મજા નથી આવતી એ વાત નથી. ઓકે. એ પહેલાં હું ટેલિવિઝનમાં હતો જ, મેં તમને કીધું જોધપુરમાં. એ છોડીને શું કામ ગુજરાત સમાચારમાં આવીશ? એ સરકારી નોકરી હતી જોધપુરની, કન્ફર્મ જોબ હતી, મને પેન્શન મળત અત્યારે 58 પૂરા થઈ ગયા પછી. કન્ફર્મ સરકારી નોકરી છોડીને અહીંયા આવે એના પાછળનું, અથવા ગુજરાત સમાચાર કે મુંબઈ સમાચાર પણ છોડીને વિદ્યાપીઠમાં ગયો અને મુંબઈ સમાચાર છોડીને આજ તકમાં આવ્યો. મજા નથી પડતી એવું નહોતું, કંઈક નવું કરવાની ઈચ્છા. 25-28ની એક ઉંમર હતી, એમ થાય કે એકની એક વસ્તુ નથી કરવી. મને એક મારા મનમાં એક બહુ જ એક સજ્જડ બેઠેલું એ છે કે આપણે જ્યારે એકની એક વસ્તુ કરતા હોય ત્યારે એમ લાગે જાણે આપણે આપણી જાતની ઝેરોક્સ કાઢતા હોઈએ એવું લાગે. આપણે શું કામ એવું કરવું પડે? જિંદગી બહુ નાની છે. ધારો કે 50-60 વર્ષ તો આપણી રિટાયરમેન્ટ એજ ગણાય છે. શરૂઆત આપણે 20 વર્ષે કરીએ તો હાર્ડલી આપણી પાસે 40 વર્ષ છે. 40 વર્ષ જેટલા નાના સમયમાં એકની એક વસ્તુ કર્યા કરતાં 40 અલગ અલગ વસ્તુઓ જો આપણે કરીએ તો કેટલી બધું આપણને અનુભવ મળે, આનંદ મળે, આપણને સમાજને પણ કંઈક નવું આપી શકાય. તમે આખી તમારી જે આજ તકની શરૂઆત છે એના વિશે વાત કરી, એટલે એવું કહેવાય કે જે રીતે ટીવી જર્નલિઝમની શરૂઆતથી લઈને અત્યારે પાછા તમે ડિજિટલમાં એટલા એક્ટિવ છો, એટલે કે આખી સફર, એક આખો ટ્રાન્ઝિશન, દરેક ફોર્મેટમાં તમે કામ કર્યું છે. શું ગમે છે જે અત્યારે જે બદલાવ છે કે પહેલાં આવું હતું આ અત્યારે નથી, એ તમે કઈ રીતે જુઓ છો?
વેલ ચારે માધ્યમમાં મેં કામ કર્યું. જો તમે માધ્યમની રીતે વાત કરો તો ટ્રેડિશનલ માધ્યમ, હું કોલેજમાં તો એ વખતે નાટકો કરતો હતો, એક્ટિંગ અને ડિરેક્શન, એનો મને બહુ શોખ હતો. એક સમય એવો પણ હતો કે કોલેજ પછી મારે NSDમાં જવું હતું, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, અને એક્ટિંગ અને ડિરેક્શન કેરિયર તરીકે, લાઈફ તરીકે લેવું હતું. પણ નવગુજરાત કોલેજના જે મારા પ્રિન્સિપાલ હતા, મારા બહુ રસ લેતા હતા, R.A. ત્રિવેદી સાહેબ. હું ફોર્મ લઈને એમની પાસે ગયો NSDનું, તેમણે ફોર્મ ફાડી નાખ્યો. મને કે તું મિડલ ક્લાસનો છોકરો છે, આ બધું આપણું કામ નહીં, કે નાટક બાટક ને એમાં તો બહુ સ્ટ્રગલ હોય, તું, મેં MDC પહેલાં BCom કરેલું, મને કે તું BCom પછી MCom કરી કાઢો, હું કોલેજમાં તને પ્રોફેસર તરીકે લઈ લઈશ. બહુ પાવરફુલ પોસ્ટ ઉપર હતા અને મને પ્રોફેસર બનાવ્યો પણ હોત, પણ એમણે મને NSDમાં ના જવા દીધો. અને એટલે પાછળથી હું MDCમાં આવ્યો. એક આડ વાત પછી હું તમને આજતકની વાત એટલા માટે ખાસ કરીને કહેવા માગું છું, કારણ કે દર્શકોને અને બધાને રસ એમાં પડશે કે આજે આપણે જે 24 કલાકની આટલી બધી ચેનલો જોઈએ છે, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને અનેક ભાષાઓમાં, એ લોકોને કદાચ જાણીને નવાઈ લાગશે કે એક સમયે સમાચાર માત્ર 20 મિનિટના આવતા હતા. 24 કલાકના ન્યૂઝ કોને કહેવાય કોઈને ખબર નથી, અને એ પણ દૂરદર્શન ઉપર. દૂરદર્શન આપણે ત્યાં 1959માં શરૂ થયું, વર્ષો સુધી ડબ્બામાં પડી રહ્યું આકાશવાણીના એક ત્રીજા માળના રૂમમાં, અને પછી ધીરે ધીરે જ્યારે થોડું ડેવલપ થયું ત્યારે પણ દૂરદર્શનમાં સરકારી સમાચાર આવતા હતા. તમને યાદ હોય તો સલમા સુલતાન અને શમ્મી નારંગ અને એ ન્યૂઝ રીડર હતા, એન્કર પણ નહોતા, પત્રકારો પણ નહોતા. એમને એમના પ્રોડ્યુસર જે ન્યૂઝ લખીને આપે એ રીતસર વાંચી જતા હતા. એ સરકારી સમાચાર મોટે ભાગે પછી ઇન્દિરા દર્શન, રાજીવ દર્શન તરીકે ઓળખાવા લાગ્યા, કારણ કે સમાચારની શરૂઆત ઇન્દિરા ગાંધીથી થાય અને ઇન્દિરા ગાંધીથી પૂરી થાય. એમણે આ ઉદ્ઘાટન કર્યું, એમણે આ કીધું, ને એમણે આ સલાહ આપીને, એમણે હાકલ કરીને આહવાન કર્યું, રાજીવ ગાંધી સુધી એ ચાલુ રહ્યું. પછી 1995માં એવી જરૂરિયાત ઊભી થઈ, કોકે કીધું હશે, પોલિટિકલ લીડર્સને પણ એ વખતે કદાચ લાગ્યું હોય, વડાપ્રધાનને, કે સરકારી સમાચાર ઉપરાંત પ્રાઇવેટ ન્યૂઝ પણ હોવા જોઈએ. બરાબર. 1995માં પહેલી વખત સરકારે નક્કી કર્યું. પછી હિન્દીમાં ઇન્ડિયા ટુડેને અને ઇંગ્લિશમાં ઇન્ડિયા ટુડે અરુણ પુરીને અને ઇંગ્લિશમાં પ્રણવ રોયને કોન્ટ્રાક્ટ આપ્યો કે તમે પ્રાઇવેટ ન્યૂઝ બનાવો, અને દૂરદર્શનની DD2 કરીને મેટ્રો ચેનલ હતી એ વખતે, એની ઉપર 20 મિનિટનો તમને સ્લોટ આપીએ છીએ અને આ સમાચાર તમે પ્રાઇવેટ આપો. એ રીતે 1995માં સૌથી પહેલાં આપણે જેને પ્રાઇવેટ ન્યૂઝ કહીએ એની શરૂઆત થઈ. 1995. અને તમને નવી લાગશે, એ શરૂઆત પણ તમને ખ્યાલ હોય તો એ વખતે બધી સિરિયલો આવતી હતી અલગ અલગ હિન્દીમાં, હમલોકથી માંડીને બુનિયાદ ને બધી. હા, એ પછી રામાયણ મહાભારત પણ આવ્યું. એ રીતે આ બંનેને આજ તક SP સિંઘ એડિટર હતા ઇન્ડિયા ટુડેનો પ્રોગ્રામ, અને પ્રણવ રોય બહુ મોટું નામ ઇંગ્લિશ જર્નાલિઝમમાં, એ દૂરદર્શન ઉપર ઇલેક્શન એનાલિસિસ તો કરતા હતા વિનોદ દુઆ સાથે. એમને પહેલી વખત આ કોન્ટ્રાક્ટ મળે 20 મિનિટનો. તમને નવી લાગશે, આ કોન્ટ્રાક્ટ હતો 13 હપ્તાનો હતો. અચ્છા. હા, જેમ બીજી બધી એન્ટરટેનમેન્ટ સિરિયલો એ લોકોને 13 હપ્તાનો કોન્ટ્રાક્ટ જ આપે, દિલ્હી હિન્દીમાં હોય કે અહીંયા ગુજરાતીમાં હોય. 13 હપ્તા પછી જો એમ લાગે આ બરાબર છે તો એને રિન્યૂ કરે. બંનેને ઇંગ્લિશ ન્યૂઝ ટુ નાઇટ અને હિન્દીમાં આજ તક 13 હપ્તાની સિરિયલ તરીકે શરૂ થયા હતા દૂરદર્શન ઉપર. સમાચાર. અને જ્યારે મને આજ તકમાં નોકરી મળી તે વખતે મારા સસરાને મારી ચિંતા હતી. એ વખતે તાજા મારા લગ્ન થયેલા 1995માં. મને કે આ તમારી મુંબઈ સમાચાર 200 વર્ષ જૂનું છાપું, કે આ નોકરી તો કે કાયમી જ છે. મેં તો કાયમી છે, અને મુંબઈ સમાચાર કોઈ દિવસ કાઢે નહીં. 58 મુંબઈ સમાચારમાં 80, 85, 90 વર્ષના માણસો આજની તારીખે નોકરી કરે. મેં કીધું અહીંયાથી મને કોઈ દિવસ કોઈ કાઢશે નહીં. પગાર બહુ, અમદાવાદના બધા છાપા કરતાં સારો પગાર આપતા હતા. તો કે તમે આવી કાયમી નોકરી છોડીને 13 હપ્તાની સિરિયલમાં નોકરી કરવા જાઓ છો, તમને કે તમારા ભવિષ્યની, મારી દીકરીના ભવિષ્યની કંઈ ચિંતા છે? એટલે ઘણું બધું એમ કહેવાય ને કે આજના જેન ઝીના ટર્મમાં વાત કરીએ તો એક્સપ્લોર કરવાની. એક્ઝેક્ટલી, તમે બહુ સરસ, મારો ગમતો શબ્દ તમે વાપરો, એક્સપ્લોર કરવાની. મારી જે પહેલી બાઇક હતી એનું નામ પણ એક્સપ્લોરર હતું, એનફિલ્ડની. અને મને ઓલવેઝ એક્સપ્લોર કરવું ગમે. કે સૌથી પહેલું જ્યારે લદ્દાખ 1988માં લોકો માટે ખોલ્યું, પહેલાં ત્યાં જવા નહોતા થતા લદ્દાખમાં, તો સૌથી પહેલું 88માં ટ્રેકિંગ માટે હું ત્યાં ગયેલો. એ વખતે મનમાં બીકનો કોઈ અંશ ના હોય, ભાઈ અજાણી જગ્યા, પહાડ છે, જીવતા પાછા આવીશું કે કેમ. કૈલાસ માનસરોવર જ્યારે શરૂમાં નવું ખોલ્યું ત્યારે 2000ની સાલમાં હું ગયો. એ વખતે તો કોઈ વ્યવસ્થા નહીં, રોડ નહીં,
અહીંથી ચાલતા જવાનું ચાઇનીઝ બોર્ડર સુધી, ઇન્ડો ચાઇના બોર્ડર, ને ત્યાંથી પાછા ચાલતા કૈલાસ માનસરોવર એની પરિક્રમા આખો મહિનો પગપાળા ચાલતા જવાનું. અમે ફાલ્ગુની અમે બંને સાથે કરેલું. એટલે કંઈક નવું કરવાનું, કંઈક ચેલેન્જિંગ હોય, બેઠાડું એકની એક ઓફિસ, બેઠા બેઠા ટેબલ ઉપર અથવા હવે કોમ્પ્યુટર ટાઈપ કરતાં કરતાં આખી જિંદગી એક જગ્યાએ નીકળી જાય એવું ખબર નહીં. મારામાં કોઈ દિવસે બેઠું જ નથી. એટલે આ પત્રકારત્વમાં ના આવ્યો તો સાહિત્યમાં ગયો હતો. એમાં પણ હું આટલો જ આગળ વધ્યો જેટલું પત્રકારત્વમાં, ટેલિવિઝનમાં નેશનલ લેવલે મને તક મળી અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલે સુધી પહોંચ્યું મારું નામ. કોઈ પણ ફિલ્ડમાં મેં તમને કીધું ને કે સાહિત્યકાર થયો હોત તો ધારો કે માઉન્ટેનિયર થયો તે વખતે મને એવી પણ ઈચ્છા હતી કે માઉન્ટેનિયરિંગમાં આગળ વધવું. એટલે જે પકડ્યું પણ મને લાગે નિયતિ કંઈક આપણને પકડીને ચલાવતી હોય છે. રાઈટ. અને એ પ્રમાણે આપણે ચાલતું. એ મને ટેલિવિઝન જર્નાલિઝમમાં લઈ આવ્યો. તો ટેલિવિઝન જર્નાલિઝમમાં આખું નીકળી ગયું 2 દાયકાથી વધારે સમય. અને એ પછી મને ક્યારેક લાગ્યું કે અગેન હું મારી જાતની ઝેરોક્સ કાઢી રહ્યો છું એમ લાગે આજ તકમાં પણ. તો એમાં લાગે કંઈક નવું કરીએ, હવે ઝેરોક્સ નથી કાઢવી, રાઈટ. એક નવું ઓરિજિનલ પેઇન્ટિંગ. તમે જે રીતે વાત કરી રહ્યા છો એ રીતના લાગી રહ્યું છે કે તમારું બાળપણ કે આખો જે યુવાની કાળ કે તમે પત્રકારત્વ ક્ષેત્રમાં આવે એ પહેલાં બહુ જ એડવેન્ચરસ, બહુ જ થોડા તોફાની કે એ ટાઈપના કે કંઈક નવું કરવું છે એ વાળો સ્વભાવ પહેલેથી જ હશે. તોફાની નહીં, મનથી તોફાની કહી શકો કે મનમાં પેલા ઘટમાં ઘોડા થનગને મેઘાણી કહેતા હતા ને એ ટાઈપ. ફિઝિકલ એટલા તોફાની નહીં, ફિઝિકલ શાંત. ઘરમાં ઓલવેઝ ચોપડીઓ સાથે વાંચતો હોઉં કે નાની ઉંમરથી છોકરાઓ છાપાને અડતા ન હોય ત્યારે આખા છાપા વાંચતા હોય. અશ્વિની ભટ્ટની દર સોમવારે સંદેશમાં આવે એમની હપ્તાવાર નવલકથા એ વાંચતા હોઈએ, મેગેઝિન વાંચતા હોઈએ. ઘરમાં પણ એ વાતાવરણ હતું પહેલેથી, એટલે વાંચનનું ને એનું. એટલે શબ્દ સાથે જોડાયેલો રહીશ એ તો નક્કી હતું પહેલાંથી. સાહિત્ય હોય, પત્રકારત્વમાં પણ પ્રિન્ટ હોય કે તમે જે અલગ અલગ માધ્યમની વાત કરી, મેં તમને ટ્રેડિશનલ માધ્યમની વાત કરી, એ હોય, પ્રિન્ટ માધ્યમ હોય, એ હોય. માધ્યમો અલગ અલગ હોય છે, માધ્યમથી બહુ ફરક નથી પડતો. અગત્યની વસ્તુ મારી દ્રષ્ટિએ કન્ટેન્ટ છે કે તમે કન્ટેન્ટ શું આપો છો. એ પછી ટ્રેડિશનલ મીડિયામાં આપો, સ્ટ્રીટ પ્લેમાં આપો, પ્રિન્ટ મીડિયામાં પુસ્તક અથવા છાપામાં કંઈક લખીને આપો, ટેલિવિઝનમાં આ રીતે ઇન્ટરવ્યૂ થ્રુ આપો કે પ્રોગ્રામ બનાવીને આપો, કે હવે જે અત્યારે લેટેસ્ટ છે તમારું મારું ડિજિટલ મીડિયામાં કંઈ આપો. મીડિયાથી મારી દ્રષ્ટિએ બહુ મોટો ફરક નથી પડતો. કન્ટેન્ટ એવું મજબૂત હોવું જોઈએ કે તમે કોઈ પણ મીડિયામાં આપો તો એનો જે દર્શક છે, શ્રોતા છે, રેડિયો પણ હોઈ શકે, એમાં એને રસ પડે. ખાસ કરીને મેં ગુજરાતમાં જોયું છે કે જર્નલિઝમ ક્ષેત્રમાં આવવા નથી માગતા કે એમાં તમને શું લાગે છે, એનું કારણ શું હોઈ શકે, અથવા તો એ આ ક્ષેત્ર તરફ આગળ આવે એના માટે તમે કંઈ કહેશો? જર્નાલિઝમ અત્યારે જર્નાલિઝમ કરતાં બી વધારે એક ગ્લેમરસ ફીલ થઈ ગયું. ખાસ કરીને આપણે ટેલિવિઝનની વાત કરીએ એમાં આવવામાં ઘણા લોકોને રસ છે. તમે જે જર્નાલિઝમમાં લોકો આવવા નથી માગતા એ કહો છો, મારી દ્રષ્ટિએ પ્રિન્ટ મીડિયાનું હોઈ શકે. કારણ કે વાસુદેવ મહેતા બહુ મોટા આપણા ગુજરાતી પત્રકાર આજથી 50 વર્ષ પહેલાં કહી ગયેલા કે જેને ગરમ ગરમ રોટલી ખાવાનો શોખ હોય એમણે પત્રકારત્વમાં ના આવો. વાસુદેવ મહેતાનો એ જમાનો હતો કે કોઈ ટેકનોલોજી નહીં, કોઈ સગવડ નહીં, નોકરીનું કોઈ નક્કી નહીં, શેઠની મનની મરજી ઉપર નોકરી ચાલે. શેઠને એમ લાગે કે આ કંઈક આડા પાટે ચાલે એટલે તરત તગેડી મૂકે, પગાર એટલા સારા નહીં. વાસુદેવ મહેતા, અમારા મહેશ ઠાકર, બળવંત શાહ, એ બધા પત્રકારોની વાત કરીએ તો એ લોકો મણિનગરથી છેક અહીં આપણે શું કહેવાય દિલ્હી ચકલા સુધી ચાલતા બિચારા આવતા હતા. કેટલાક સાયકલ ઉપર આવતા હશે અને કેટલાક લોકો રાત્રે 2 વાગે છેલ્લી બસ પકડીને એટલું અંતર કાપતા હશે. 2-3 તો છાપામાં વાગવા નોર્મલ હતા આવા સિનિયર પત્રકારો માટે. એ જે જુનૂન કહેવાય કે એ જે કહેવાય ને કે કિક લાગે જે કામ કરતા હોય એ લોકોને કિક લાગતી હતી. પણ જે નવા છોકરાઓ છે એને ઊંધી કિક વાગતી હતી. કેમને એમ લાગતું હતું આ સાલું લાતો છે, આવો સંઘર્ષ ના થાય. એટલે તમે જે વાત કીધી કે પત્રકારોમાં છોકરા આવતા નથી, એ આવા મહેનતવાળા કામમાં નથી આવતા. સેમ ડિજિટલ મીડિયામાં પણ એ છે. ટેલિવિઝન પણ મારી દ્રષ્ટિએ અત્યારેનું એ ગોલ્ડન પીરિયડ નથી જે મારા સમય હતો. 1995થી માંડીને હું માનું છું 2005 સુધી ગોલ્ડન પીરિયડ હતો. પછી એનું ડાઉનવર્ડ શરૂ થયું. સાવ ખાડે ના ગયું પણ સમાચારોની દ્રષ્ટિએ થોડું ઉતરતું ગયું. તમને ખ્યાલ તો ભૂત પ્રેતના સમાચાર ને બધું આવતું થયું, ડાકણો નાગ નાગીનનો પ્રેમ ને બધું આવતું થયું ટીવી ઉપર. ત્યારથી એનું ડાઉનફોલ શરૂ થયું. અને 2015-20 પછી તો જે રીતે ડિજિટલ ટેકનોલોજી વિકસી, જે રીતે ફાસ્ટ ઇન્ટરનેટ થયું,
એટલે એવું કહી શકાય કે જે રીતે તમે જે રીતે કહ્યું કે પહેલા ખાલી ને ખાલી એક સ્લોટ હતો, પછી એનું પ્રાઇવેટાઇઝેશન થયું કે હવે પ્રાઇવેટ ઓલા, પછી 24 કલાકના ન્યૂઝ, એ ક્રમમાં હું અત્યારે તમને સમાચારોની અતિશયોક્તિ થઈ ગઈ છે કે અત્યારે જે ચોક્કસ ઓથેન્ટિસિટી હોય આપણે સમાચારોની. જ્યાં અધૂરું છોડ્યું ત્યાંથી તમને આગળ કે ટેલિવિઝન ન્યૂઝની શરૂઆત 1995માંથી આપણે વાત કરી. 1989-90ની આસપાસ ગ્લોબલાઇઝેશનને કારણે આખું બધું ખોલવા માંડ્યું. આપણે ત્યાં નરસિંહ રાવે જે 91માં આખું ખોલી કાઢી ઓપન માર્કેટે. એ પછી તમને ખ્યાલ હોય તો ઈરાક અમેરિકા વોર વખતે સૌથી પહેલાં આપણે સેટેલાઇટ ટેલિવિઝન જોયું. સેટેલાઇટ ટીવી, તમે તો નાના હશો એ વખતે, એ વખતે સેટેલાઇટ ટેલિવિઝન પહેલી વખત આપણે ત્યાં આવ્યું. અને 2000ની આસપાસ સરકારે જેમ 95માં નક્કી કર્યું કે પ્રાઇવેટ ન્યૂઝને એલાઉ કરવા, એ રીતે 2000ની આસપાસ સરકારે પ્રાઇવેટ ચેનલોને પરમિશન આપવાનું શરૂ કર્યું અને 24 કલાકની ચેનલો શરૂ થઈ. આજ તક જે 20 મિનિટનો અને બાદમાં અડધો કલાકનો પ્રોગ્રામ દૂરદર્શન મેટ્રો ચેનલ ઉપર હતો, એ 2000માં 24 કલાકની ચેનલ તરીકે આવ્યો. એ જ રીતે બીજી બધી ચેનલો આવી. એ વખતે સ્ટાર ન્યૂઝ કરીને હતું, ઝી એની પહેલાંથી હતું, અને ઢગલા બંધ ચેનલો. અત્યારે તમે ગૂગલ ઉપર એન્ટર કરો ન્યૂઝ ચેનલ્સ, નંબર ઓફ ન્યૂઝ ચેનલ્સ ઇન ઇન્ડિયા, તો 200-500 ચેનલો આવે. હિન્દી ઇંગ્લિશમાં છે, એ ઉપરાંત પ્રાદેશિક ભાષાની બહુ જ ચેનલો છે. આપણે ત્યાં જેમ TV13 છે, એ રીતે સાઉથમાં કેટલી બધી પ્રાદેશિક ચેનલો. એનો એક આખો વિસ્ફોટ થયો અને એ વિસ્ફોટ એટલો મોટો થયો કે લોકોને એ ન્યૂઝથી થોડા કહીએ ને એલર્જી થવા માંડી કે આટલા બધા ન્યૂઝ. પણ હું અમદાવાદ, ગુજરાતની ઇન્ડિયામાં પણ ક્યાંય જવું કે વિદેશમાં અમેરિકા કે UK, કેનેડા ક્યાંય ગયો હોઈશ તો નવી લાગે કે એ ચહેરાથી લોકો તરત આજ તક ઓળખી જાય, ધીમનપુરી અમદાવાદ આજ તક કરીને. એટલે એ એટલી એની પહોંચ હતી. પણ એ પહોંચ એક ઇતિહાસનો એક ક્રમ હોય છે, કાયમ રહેતું નથી. હું જે કહી રહી છું, મારો સવાલ કે અત્યારે ડિજિટલ પ્લેટફોર્મ વધી ગયા છે, ઇઝી થઈ ગયું છે, પોતાના પણ પ્લેટફોર્મ લોકો શરૂ કરી રહ્યા છે, લોકો સુધી પહોંચવું, તમારું મંતવ્ય આપવું ડ્યુ ટુ ઇન્ટરનેટ એન્ડ ઓલ, એ વધારે ઇઝી થઈ ગયું છે. તો એ અતિશયોક્તિ થઈ રહી છે, એના કારણે પણ લોકો સમવોટ થોડા પાછળ જઈ રહ્યા છે કે હવે આ ન્યૂઝ. અને એક આપણે, કારણ કે પહેલાં કેવું હતું કે ભાઈ કંઈક સમાચાર હોય એટલે પહેલાં TV ચાલુ કરીને જોઈ લે કે ભાઈ આ ચેનલ ક્યાં છે, કે ભાઈ ચેનલવાળા કહે છે, એટલે એક ઓથેન્ટિસિટીની જે વાત હોય, અત્યારે કોના પર વિશ્વાસ કરવો એ લોકોને મીડિયા ઉપર, ટેલિવિઝનની છાપા ઉપર પણ વિશ્વાસ નથી આજની તારીખે. તમે વાત કરો તો, અને તમે જે આની ઇન્ટરનેટની વાત કરી, ઇન્ટરનેટની જે રીતે ક્રાંતિ થઈ છે, અત્યારે પરિસ્થિતિ એ છે કે કોઈ પત્રકાર કરતાં વધારે અવેર સામાન્ય માણસ હોય છે. કારણ કે પત્રકાર એની ચેનલમાં બેઠો હોય તો એની ચેનલ જોતો હોય, એના સોર્સિસ જોતો હોય. જ્યારે સામાન્ય માણસના હાથમાં મોબાઈલ છે, એની પાસે ઇન્ટરનેટ થ્રુ માત્ર ટ્વિટર, એક્સ ઉપર જુએ તો દુનિયાભરની ચેનલો, દુનિયાભરના છાપા, ન્યૂઝ બ્રેક થાય તરત ખબર પડે. ધારો કે એટલે હવે ન્યૂઝ એ એક રીતે એક ડેમોક્રેટાઇઝેશન થયું છે કે ન્યૂઝ અમુક ચેનલો કે છાપાની પેલી માલિકીની વસ્તુ રહી નથી, દરેક જણના હાથમાં ન્યૂઝ આવી ગયા. પણ એ વધારે નુકસાનકારક પણ છે સમવોટ. અને આ એક ટાઈમ પછી ફરી પાછા આપણે કહેવાય ને કે ઓથેન્ટિસિટીવાળી જે હું વાત કરી રહી છું વારંવાર, કે ભાઈ આ ચેનલ કહી રહી છે કે પર્ટિક્યુલર આ વ્યક્તિ કહી રહ્યું છે એટલે આ સમાચાર સાચા મળે. કારણ કે અત્યારે ફેક ન્યૂઝનો પણ એટલું જ વધારે જે ફેલાવો, અને આપણે તો ડિજિટલમાં છીએ એટલે યુ કેન, તમને પણ હવે સામે આવતું જ હશે કે એમાં પણ હવે AI આવી ગયું. એક્ઝેક્ટલી. AI સૌથી મોટી ચેલેન્જ એટલા માટે છે કે ધારો કે એક બાજુ, પણ એની સાથે સાથે જ એના ફેક્ટ ચેકિંગ પણ આવે છે કે તમે એને તરત ચેક કરી શકો. ને આપણે નહીં, સામાન્ય માણસ પણ તરત ચેક કરે છે ને. ટ્વિટર ને એની ઉપર તો ઓટો ફેક્ટ ચેક હોય છે. કોઈક એવા ખોટા ન્યૂઝ મૂકે તો તરત નીચે. એ નવા પત્રકારોને, અત્યારની જે પેઢી છે, એને કંઈ સલાહ આપવા માંગશો તમે? ના, હું નથી માનતો આપણે કોઈને સલાહ આપવી છે. મેં કોઈની સલાહ લીધી નથી, એટલે હું કોઈને સલાહ આપતો પણ નથી. પણ જાતે ઘડીને શીખે એ લોકો, જેમ હું શીખ્યો, તમે શીખ્યા, એ રીતે કે કોઈની સલાહથી કે કોઈને શીખવવાથી કંઈ આવતું નથી. તો તમારા માટે પત્રકારત્વ શું છે? પત્રકારત્વ મારી દ્રષ્ટિએ એક નોબેલ પ્રોફેશન છે કે જે તમે જેના આધારે તમે દુનિયા બદલી શકો, કોઈની લાઈફ પણ બદલી શકો. તમે જો આજે ઘણા શિવ મંદિરમાં તમે જો તો બળિયા બાપાનું મંદિર હોય છે, એમાં ખાલી માથું હોય છે બળિયાદેવનું. એ આ બળિયાદેવ આપણે જે બળિયાદેવને પૂજીએ છીએ. મારું મોડેલ બળિયાદેવ એટલા માટે છે કે પત્રકારનું કામ આ બળિયા જેવું છે. એ ન્યૂઝ કવર કરવા જાય તો જે હારતો હોય, જે નબળો હોય, એના પક્ષે રહીને આપણે લડવાનું છે. આપણે તટસ્થ નથી રહેવાનું. અને આપણે જે પાવરફુલ છે, સત્તામાં છે, આપણે મોદીની ભજન મંડળી નથી થવાનું. એ તો બહુ આસાન છે.
સો પણ તમે આપણે તમે એ તમારી આખી જે લાઈફ છે તમે કહ્યું કે કોન્સ્ટન્ટ કંઈક નવું એક્સપ્લોર કરવાની વાત આ તે, તો તમે ફ્રી ટાઈમ કે તમારા ઓલામાં શું કરતા હોય? ઘણા મારા શોખ છે. અત્યારે મારો જે 58 પછીનો ફ્રી ટાઈમ છે, હું ફ્રેન્કલી સ્પીકિંગ ડિજિટલ મીડિયાથી પણ થોડો મને પેલું ઝેરોક્સ કાઢવા જેવું Okay. લાગે છે. હા. એટલે અત્યારે એક મીડિયા મ્યુઝિયમનો પ્લાન કરું છું કે મીડિયા રિલેટેડ જૂની એન્ટિક વસ્તુ છે, જૂના આપણા મીડિયાના કેમેરા હોય, સ્ટીલ કેમેરા, વિડીયો, ફિલ્મ કેમેરા, રાઈટ. આપણા ધારો કે મોબાઈલ, મારી પાસે 1001 મોબાઈલ ફોનના મોડેલ હશે, કેમેરા હશે 501 જેટલા, પેજર આવતા હતા તમને ખ્યાલ હોય તો, રાઈટ. જૂના છાપા, ધારો કે 15 ઓગસ્ટ 1947 અથવા ગાંધીજી ગુજરી ગયા ત્યારના છાપા, મેગેઝિન, નેશનલ ઇન્ટરનેશનલ લેવલના ટાઈમ, એ બધા હું ભેગું કરું છું. આવી 10,000 વસ્તુ મેં ભેગી કરી છે વાવ. અને એનું એક હું મ્યુઝિયમ પ્લાન કરું છું, મીડિયા મ્યુઝિયમ. અત્યારે મારો ફ્રી ટાઈમનો આ શોખ છે. વેરી ઇન્ટરેસ્ટિંગ. થોડી તમારી પર્સનલ લાઈફ વિશે વાત કરવા માંગીશ કે જ્યારે એક તો પત્રકારત્વનું ક્ષેત્ર અને તમે જે રીતે જ્યાંથી શરૂઆત કરી, એટલે તમે કહું ને કે એ ઇન્વેસ્ટિગેશન વધારે થતું, એ જગ્યાએ પહોંચાડવું, એમાં પણ પછી પેલી બધી કોન્ફિડેન્શિયલ બધી વસ્તુ રાખવાની, સૌથી પહેલાં પહોંચવું, ઓલવેઝ એટલે પરિવારનો સાથ, એનો ભોગ વધારે 24 કલાકની જોબ કહી શકાય. 24/7 પત્રકારે હંમેશા અલર્ટ રહેવું પડે, દરેક પરિસ્થિતિ માટે અલર્ટ રહેવું પડે. એ જર્ની, સંગીનીનો સાથ કેવો મળ્યો છે, એના વિશે થોડી વાત કરવા માંગો છો? ના, ચોક્કસ. મને મેં કીધું ને, ફાલ્ગુનીનો સંપૂર્ણ સાથ મળે. એ સાથ વગર શક્ય નથી આ જર્ની, કારણ કે પત્રકારોને, એટલીસ્ટ અમારા જનરેશનના પત્રકારોને પર્સનલ લાઈફ જેવું કંઈ હોતું જ નહોતું. હું મારા સગા ભાઈના લગ્નમાં જઈ નહોતો શક્યો, એકબીજા ન્યૂઝ કવરેજમાં હતો, બીજા ઘણા પ્રસંગો હશે. એટલે અને ખાસ કરીને છાપામાં કદાચ હોઈ શકે તમે રજા લઈ શકો, પણ ટેલિવિઝનની અમારા વખતની જે ડિમાન્ડ હતી કે લિટરલી 24/7 કે તમારે જે ઘટના બની ત્યાં હાજર રહેવાનું છે. ધરતીકંપ થયો તમારે સૌથી પહેલાં ત્યાં પહોંચવાનું છે. હુલ્લડ થયું તો બંને બાજુથી સામસામે ફાયરિંગ થતા હોય તો બી તમારે ત્યાં વચ્ચે પહોંચીને લોકો સુધી એ સમાચાર પહોંચાડવાના છે. એ ચેલેન્જ હતી. એ ચેલેન્જ ઉપાડવાની મજા આવતી હતી, અને એ લોકો સુધી પહેલાં સમાચાર પહોંચાડવાની જે એક જીદ હતી એને કારણે થતું. તેમાં સૌથી પહેલો ભોગ સ્વાભાવિકપણે અંગત જિંદગીનો લેવાય. તમે પત્નીને, તમારા બાળકોને એટલો સમય ના આપી શકો તમારા વ્યવસાયને કારણે. પણ મને આજની તારીખે એ ચેલેન્જનો આનંદ છે, કોઈ અફસોસ નથી. ન્યૂઝનું જે અમારી કેપ્સ્યુલ હતી, 10 મિનિટ અમે અહીંથી દિલ્હી મોકલી શકીએ ન્યૂઝ સેટેલાઇટ થ્રુ, એ માત્ર 3 થી 3:30નો ટાઈમ હતો. એટલે 3 પહેલાં ગમે તે કરીને ગુજરાતના કોઈ પણ ખૂણે હો, 3 પહેલાં અમદાવાદ દૂરદર્શન આવી એ ન્યૂઝ સેટેલાઇટ લિંકથી દિલ્હી મોકલી આવવા પડે, તો જે રાત્રે બુલેટિનમાં ચાલે. અને આજે રાત્રે ના ચાલે તો નકામા, કાલે તો એ ન્યૂઝ કોઈ કામના છે. એના પ્રમાણમાં અત્યારે ટેકનોલોજી બહુ જ ઇઝી બનાવી કાઢી કામ. તમે અહીંયા બેઠા બેઠા મોબાઈલથી તમે ફીડ મોકલી શકો છો. તમારા સ્ટ્રિંગર દુનિયાભરમાં ફેલાયેલા, તમારે હવે જુનાગઢ જવાની જરૂર નથી. તો આ જે તમે એક રીતે વાત કરી કે મ્યુઝિયમ તમારે કરવું છે, આ આખી તમે બધી વસ્તુ, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. પરંતુ ટેકનોલોજી, અત્યારે ડિજિટલનો આખો એરા, એ છાપા અને ટીવીનો પણ ભોગ લઈ શકે એવું લાગે છે તમને? ઓલરેડી ભોગ લઈ લીધો છે. સવારના છાપા વાંચવાની મને કોઈ જરૂર રહી નથી, અને એ સગવડ દરેક જણને મળે જેને હાથમાં મોબાઈલ અને ઇન્ટરનેટ છે. એટલે છાપાનું કોઈ ભવિષ્ય જોતો નથી, ટેલિવિઝનનું ભવિષ્ય એટલા માટે નથી જોતો કે ટેલિવિઝનના જે ફ્રેમ્સ છે એ રહેશે એક મીડિયા તરીકે, પણ જે ટેલિવિઝન ચેનલો છે એને અત્યારે મને નથી લાગતું કોઈ જોતા હોય. ટેલિવિઝન ચેનલ જે અત્યારે સોની કે સ્ટાર જે પહેલાં આપણે જોતા હતા સિરિયલો, અત્યારે ટોટલ આખું ક્રાઉડ ઓટીટી ઉપર છે, કારણ કે મેઇન ઓડિયન્સ ઓટીટી ઉપર છે. થેન્ક યુ સો મચ ધીમનજી, અમારી સાથે જોડાયા. અને જે રીતે એમણે આખી એમની પોતાની જે જર્ની છે, કે કઈ રીતે એમની આખી સંઘર્ષથી સફળતા સુધીની આખી સફર રહી છે, તે પત્રકારત્વ ક્ષેત્રની આખી આપણને વર્ણવી, અને એમાંથી આપણને પણ ઘણું બધું શીખવા મળે છે. આ જ પ્રકારની પ્રતિભાઓ સાથે હું તમારી મુલાકાત કરાવતી રહીશ. આપ જોતા રહો મારો આ ખાસ કાર્યક્રમ સદાબહાર લમ્હે. નમસ્કાર.